મારી બહુ ઈચ્છા હતી કે ઈશ્વર એક વખત ખરું મને મળે. ઇતિહાસ ગવા છે જેણે જેણે ભાવનગરમાં પગ મૂક્યો છે ને એની લાઈફ બની ગઈ છે. અને અમે જઈએ છીએ અમારી લાઈફ બનાવવા ભાવનગરમાં. ભાવનગર જય હો. મારી તો લાઈફ બની ગઈ છે, હું બીજી વાર જાઉં છું. એલા ભાવનગરના ગાંઠિયા વાળા અમારું અન્નપૂર્ણા તેલ લેજો. એટલે તમારા ગાંઠિયા બહુ ખાધા, તમે અમારું તેલ નહીં લ્યો. કેમ છો ભાવનગર? મારી બહુ ઈચ્છા હતી કે ઈશ્વર એક વખત ખરું મને મળે. કેમ પણ મળી ગયો આજે? મળી ગયો. હવે ઈશ્વર મારી ઈચ્છા. લાલાભાઈ ગાંઠિયા ખાય એનો વાંધો નથી, તો પણ હવે ભાવનગરના તમામ ગાંઠિયા વાળાને કેવું પડશે કે હવે તેલ તો અન્નપૂર્ણાનું જ લેવું પડશે. વાહ લાલાભાઈ, આ આખી શાયરી બની ગઈ. ભાવનગરના તમામ ગાંઠિયા વાળાને કેવું પડશે કે હવે અન્નપૂર્ણા તેલ લેવું પડશે. વાહ વાહ, આ આખું જામી ગયું ભાવનગરમાં આવીને. હું ઉપર નીચે આવ જાવ કરે મારી લુંગી ઉતરી જાય. આવી જાઓ. આમાંથી બે કલાકારને લઈ તો આપણી આગલી સિરીઝમાં. આને મેં લીધો તો આને મારું કામ અટવાડ્યું આના માટે જોરદાર તાળી છે વિકોડા માટે. અમારો ડબલ એના તાળી પાડો, તમારા ભાવનગરનો છે. હા ભાઈ, ગણપતિ બાપ્પા. અમારા અનિલગીરી અને એમણે સરસ મજાનું આઉટલેટ ભાવનગરમાં ખોલ્યું છે. એટલે તમામ જેટલા પણ મારા ભાવનગર વાળા છે તમામને કહીશ કે મારી બહેનો, મારી માતાઓ, તમારા ઘરના રસોડામાં અન્નપૂર્ણાનું શુદ્ધ સિંગ તેલ લેજો. અને અમારું તેલ આ તમે જુઓ, અન્નપૂર્ણાનું શુદ્ધ સિંગ તેલ. તો જેટલા પણ ભાવનગરના ગાંઠિયાવાળા છે વાપરજો, તમને ગમશે. જય માતાજી. હાલો હવે બધા પાછું તબિયતનું ધ્યાન રાખજો.